આજે આપણે વાત કરવી છે રામચરિતમાનસની બહુચર્ચિત છોપાઈ, અને ઘણા લોકો એ છોપાઈને નફરત પણ કરે છે. એ છોપાઈ કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. શું ખરેખર તુલસીદાસજી આવી છોપાઈ લખે ખરા કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી આ બધા દંડના અધિકારી? ક્યારેય નહીં. ક્યાંક ને ક્યાંક ટીકાકારોએ ભૂલ કરી છે. આ છોપાઈની ગહેરાઈ સુધી પહોંચ્યા નથી. આજે હું તમને સ્પષ્ટ કરવા જઈ રહ્યો છું. આ છોપાઈનો સૌથી વધારે વિરોધ કોઈ કરતું હોય તો એ શુદ્ર કરે છે, અને ખરેખર શુદ્ર હોય એ વિરોધ કરે નહીં, અને વિરોધ કરે એ શુદ્ર ન હોય. ખરેખર આ છોપાઈ બરાબર સમજવી હોય તો આજનો અમારો આખો વિડીયો જુઓ. ફક્ત એક શરત છે, આ વિડીયો મૂર્ખ લોકો અને દુષ્ટ માનસિકતા ધરાવતા લોકો ન જુઓ. જય શ્રી રામ, જય ગુરુ ગીગેવ શાંતિ. આજનું મોતી, આજની છોપાઈ જો દોસ્તો બરાબર સમજવાનું છે. આપણે આજે સમજવાનું છે કે તુલસીદાસજી જેવો સંત શું આવી છોપાઈ લખી શકે ખરા? જે તુલસીદાસજી શબરીના એઠા બોર પોતાના પ્રભુને ખવડાવે, જે તુલસીદાસજી એક કેવટને પ્રભુના ગળે લગાવડાવે, એ તુલસીદાસજી જે કાગના મુખે અધમમાં અધમ પક્ષી હોય તો કાગ છે, એવા કાગના મુખે રામચરિતમાનસનું ગાન કરાવે, આવા સંત તુલસીદાસજી શું ક્યારેય કોઈના વિશે ખરાબ લખી શકે? કાં તો આપણે સમજવામાં ભૂલ છે, અને કાં પછી આપણે સમજવું નથી. આજ ગુરુ કૃપાથી હું જ્યાં સુધી પહોંચ્યો છું, તો કે દરેક છોપાઈની ગહેરાઈ સુધી પહોંચવું એ શક્ય નથી, અને એટલે જ શાસ્ત્રોનું દોહન વર્ષોથી, સદીઓથી, યુગોથી કરવામાં આવે છે, પણ આજ સુધી એમાંથી નવું નીકળતું જ જાય છે. કોઈ પૂર્ણ સુધી પહોંચ્યું નથી. કહે છે ને કે અનંત હરિકથા અનંતા, આની ગહેરાઈ સુધી કોઈ પહોંચી શકતું નથી. આજે આપણે ચર્ચા કરવી છે કે આપણે ક્યાં સુધી પહોંચ્યા છે. તો સૌથી પહેલાં મારે સ્પષ્ટતા કરવી છે કે તુલસીદાસજીએ ચોપાઈમાં આવું લખ્યું જ નથી કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી આ બધા દંડના અધિકારી. એવું ક્યાંય નથી. અને જો કોઈ કહેતું હોય કે લખ્યું છે તો એ માત્ર ને માત્ર ભ્રમ ભરેલી વાત છે. એમને કાં તો બરાબર સમજવાની કોશિશ નથી કરી, અને કાં પોતાની માનસિકતા પ્રમાણે રજૂ કરી દીધું છે. તો આજે આપણે ચર્ચા કરવી છે. વિડીયો લાંબો થશે, પણ જોવો તો અવશ્ય પડશે. પ્રભુ કૃપાથી આજે આપણે આ છોપાઈનું વિવરણ કરીએ. કે સૌથી પહેલાં મને તમે એક જવાબ આપો કે બધા એમ કહે છે કે ભાઈ તુલસીદાસજીએ એમ લખ્યું કે ઢોલને મારવો જોઈએ, મારે તો જ વાગે, ગવારને મારવો જોઈએ, મારવો તો જ કામ કરે, ઢોલ ગવાર શુદ્રને મારવા જોઈએ, પશુને મારવા જોઈએ, નારીને મારવી જોઈએ, ઢોલ શુદ્ર પશુ અરુ નારી. પણ ચલો માની લઈએ કે તુલસીદાસજીએ કદાચ લખ્યું હશે, તો પહેલા એક વાતનો જવાબ આપો કે ઢોલને શું મારવાથી વાગે? નહીં, તૂટી જાય. ખાલી ઢોલને મારવાથી વાગે નહીં. ઢોલ વાગે એના માટે ઢોલને બાંધવો પડે.
એને તાલમાં લેવો પડે પછી વાગે. અને અહીં સોપાઈમાં એક જગ્યાએ ખાસ પંડિતોએ ધ્યાન નથી આવ્યું કે એવું નથી લખ્યું કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાડના પાત્ર છે, એવું નથી લખ્યું. સકલ તાડના કે અધિકારી લખ્યું છે. તો અધિકારી તો એને જ કહેવાય કે જેનો હક બને, જેનો હક બને એને અધિકારી કહેવાય. જબરજસ્તી કોઈને ઠોકવામાં આવે તો એને હક ના કહેવાય, એને અધિકાર ના કહેવાય, એને તો થોપેલું કહેવાય. તો અહીં લખ્યું છે અધિકારી. તો અધિકારીનો અર્થ એનો અધિકાર છે. તો આ છોપાઈ તો ફક્ત ને ફક્ત એક શબ્દથી 90% હળવી થઈ ગઈ, ખાલી અધિકાર શબ્દથી. એટલે તુલસીદાસ જે લખ્યું છે કે સકલ તાડના કે અધિકારી, એવું નથી લખ્યું કે આને તાડવા જ જોઈએ, મારવા જ જોઈએ. તો એનો મતલબ એ પણ નથી કે મારના અધિકારી છે, એવું પણ નથી લખ્યું. પછી આપણે ધીમે ધીમે ત્યાં તો ગવાર ગમાર એટલે કે ગામડામાંથી આવતો માણસ. ગામડામાંથી એટલે એકદમ જંગલમાં રહેલો હોય, કંઈ જોયું ન હોય, જેને દુનિયા વિશે કોઈ પણ ભાન ન હોય, સાંસારિક ભાન ન હોય, કોઈ પણ જાતનું જેને ગમગતા ન હોય, એવા માણસને કદાચ તમે મારો. માની લો કે તુલસીદાસજી એવું લખ્યું છે કે માર તાડંગા અધિકારી, મારવાના અધિકારી, તો મારો તો એ કામ કરશે કે ડરી જશે? ડરને હિસાબે હમણો કરતો હશે તો પણ નહીં કરે, નહીં થાય. કંઈક ગમાર છે, એની જીદમાં મારની બીકમાં ગમે તે કરી શકશે, પોતાનો જીવ પણ આપી દે, એવું પણ બને. પરિણામ નહીં આવે. તો તુલસીદાસ કેવી રીતે લખે? ન લખે. શુદ્ર, તો શુદ્રની વ્યાખ્યા આપણે પાછળથી કરીએ કે શુદ્ર કોને કહેવાય. એના માટે રાહ જોજો, કેમ કે એના માટે 4 વર્ણ સમજવા પડશે, પછી શુદ્ર સમજાશે. અત્યારે શું છે કે જે શુદ્ર છે એને ખબર નથી કે અમે શુદ્ર છીએ, અને જે શુદ્ર નથી એ પોતાને શુદ્ર ગણાવે પણ છે અને વળી વિરોધ પણ કરે છે. એટલે એક બાજુ એને અંદર એવું છે કે ભાઈ આ બધા અમને જ શુદ્ર કહે છે, અને છે પણ લોકો કહે છે, પણ લોકોને પણ જ્ઞાન નથી, એ પણ લાગડ બધાને શુદ્ર કહે છે. એટલે વાક કોઈનો નથી. પણ મેં પહેલા કહ્યું એમ કે શુદ્ર ક્યારે વિરોધ કરે નહીં, અને વિરોધ કરે એ શુદ્ર હોય નહીં. એના પર આપણે હમણાં પ્રકાશ પાડીએ. પછી પશુ. પશુ એટલે ગાય, ભેંસ, બળદ, બકરી બધું છે. તો શું પશુને મારવામાં આવે? કોઈ પણ વાત નહીં, વિવાદ નહીં, કઈ નહીં, સીધો મારવા જ મળો, મારવા જ મળો. ગાય હોય કે ભેંસ હોય, સીધા તમે ગમણમાં જઈને મારવા મળો તો દૂધ આપશે. બળદને મારવા મળો તો બળદ ખેતી કરવા મળશે નહીં. તો તુલસીદાસ એવું નહીં લખે, ક્યારેય નહીં. અને નારી, માની લો કે નારી એટલે દરેક સ્ત્રીને કહ્યું, જો ખરેખર દરેક સ્ત્રીને નથી કહ્યું, એ પણ આપણે પ્રકાશ કરીએ. નારી તો શું એને તમે મારવા મળો તો એ ઘરમાં બધું કામ કરવા મળશે? તમે હાલતા અને ચાલતા એને મારશો, ટીપશો તો એ હોશિયાર થઈ જશે, તમારું ઘર સંસાર સંભાળશે એવી થઈ જશે? એ હમુની નિષ્ઠુર થઈ જશે. આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ ને, મારખાણી થઈ જશે. અને ડરથી બીને સારું કામ નહીં કરી શકે. તો રિઝલ્ટ નહીં આવે મારવાથી.
નહીં તો ઢોલને મારવાથી ઢોલ ફાટી જશે, ગમારને મારવાથી ગમાર કદાચ આત્મહત્યા કરી લે અથવા તો ગમે તે અવળું પગલું લઈ લે. ઢોલ ગવાર શૂદ્રને મારવાથી પણ રિઝલ્ટ નહીં આવે, પશુને મારવાથી પશુ સીધું નહીં ચાલે, અને નારીને મારવાથી નારી એકદમ ડરના હિસાબે અબળા એકદમ સંકોચાઈ જશે, પાગલ થઈ જશે, પરિણામમાં શૂન્ય આવશે. તો તુલસીદાસજીઓ જેવા પંડિત આવું ક્યારેય લખેલું, પણ એણે લખ્યું છે કે ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી છે. શેના અધિકારી છે? તાડના. તો આપણે એક શબ્દ બહુ પ્રચલિત છે, આજકાલ તો રાજકારણમાં પણ બોલાય છે કે પાકિસ્તાનની અંદરથી અહીં શરણાગતિઓ આપવાની વાત થાય છે, એક નવો કાયદો આવે છે એમાં. તો અમિત શાહજી ઘણી વખત બોલતા હોય છે કે ત્યાં અલ્પસંખ્યકો પ્રતાડિત છે. એટલે તાડના ઉપર એક બીજો શબ્દ છે, એનાથી હું છું પ્રતાડિત, તાડિત અને પ્રતાડિત. તો એ શબ્દો પર આપણે પ્રકાશ પાડીએ. જ્યાં જ્યાં પ્ર લાગે, પ્રથમ પ્રકાશ, જ્યાં જ્યાં પ્ર લાગે ત્યાં પ્રથમ જ સમજવાનું, શ્રેષ્ઠ સમજવાનું. એટલે તાડનાથી ઊંચો શબ્દ છે પ્રતાડિત. તાડના એટલે આધુનિક ભાષામાં કહેવાય કે એને ટ્રેન કરવા. અડધો ભાર તો તમારો હળવો થઈ ગયો હશે. અને પ્રતાડના એટલે વધારે પડતો ત્રાસ આપવાનો, વધારે પડતું. કોઈ પહેલાં આપણે કોઈને ટ્રેન કરીએ તો શું કહે કે ભાઈ તું આપણે ઘરે કોઈ નોકર આવ્યો હોય, સાકર આવ્યો હોય, તો આપણે એને તૈયાર કરવી કે ભાઈ આ કામ કરી નાખ, આ કામ કરી નાખ, આને આમ કરવાનું, આને આમ કરવાનું, આને આમ કરવાનું. એટલે એ સેવક હોય, એ આવ્યો હોય, એ સમજવા માટે કે હા મારે અહીંયા આવી રીતે કામ કરવાનું છે. અને ટૂંક સમયમાં તમે ન ધાર્યું હોય એટલું સારું રિઝલ્ટ એ સેવક, એ નોકર તમને આપે. તો આ થઈ તાડના. પછી પ્રતાડના, તમે હદ બારો એના પર ત્રાસ કરો કે ભાઈ આ કામ આમ નહીં કરવાનું, આમ જ કરવાનું, આમ જ કરવાનું, એમ બિચારો કરે તોય તમે વધારે ને વધારે એને હેરાન કરો, વધારે પરેશાન કરો. સમય પ્રમાણે બિસાડાને બાથરૂમ જવું હોય તો પણ તમે કહો 5 મિનિટ થઈ ગઈ, 5 મિનિટમાં પાછું આવવાનું, 2 મિનિટમાં પાછું આવવાનું, ચા પીવા જવું હોય તો 2 મિનિટમાં પાછું આવવાનું. આ જે હદ બારું એની ઉપર જે ટોર્ચર છે એને પ્રતાડિત કહે છે, એને પ્રતાડિત કહે છે. એટલે જ્યારે તાડનામાંથી પ્રતાડિત થાય ત્યારે માણસ કંટાળી જાય અને તૂટી જાય. એટલે પ્રતાડિત શબ્દ ઉપરથી હું તમને તાડના શબ્દનો અર્થ સમજાવું છું કે તાડના એટલે ટ્રેન કરવું થાય, એટલે એને તૈયાર કરવું થાય. અને આ 4 પાત્ર, ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી, આ 5 પાત્રનો અધિકાર છે કે તમે એને ટ્રેન કરો, તમે એને ટ્રેન કરો, એનો અધિકાર છે. ઢોલનો અધિકાર છે. જો ઢોલ પાસે તમારે યોગ્ય સૂર લેવો હોય, ઢોલનો મજા જો લેવી હોય, કયો ઢોલ વગાડવો છે, લગ્નનો ઢોલ વગાડવો છે, યુદ્ધનો ઢોલ વગાડવો છે, કોઈ સામાજિક પ્રસંગનો ઢોલ વગાડવો છે, તો એ ઢોલને એવી રીતે તૈયાર કરવું પડે. એ ઢોલને ધીમે ધીમે એની જે દોરીઓ હોય એ ખેંચીને, તબલા હોય તો તબલાઓને હથોડીથી આમ થોડા સેટિંગ કરીને એને સેટ કરવા પડે, એને તૈયાર કરવા પડે. ત્યારે ઢોલ વાગે, ત્યાં સુધી ઢોલ વાગે નહીં. એટલે સૌથી પહેલું. પછી બીજું ગવાર.
મેં તો આપને કહ્યું એમ કે કોઈ જંગલમાંથી આવતો હોય, ગામડામાંથી, આદિવાસી ફૂલ આમ એકદમ પછાડાના ગામડેથી આવતો હોય, જેને કાંઈ જોયું જ ન હોય, અને એમાંય જે ગામમાં ન રહ્યો હોય, જંગલમાં જ રહ્યો હોય, જેને કોઈ સાંસારિક ભૌતિક કોઈ પણ જ્ઞાન ન હોય, એવો માણસ જો તમારી પાસે આવે તો તમારે એને ધીરે ધીરે સમજાવવું પડે. આપણે બધા, આપણે નહીં તો આપણા બાપાઓ, આપણા દાદા એક સમય બધા જ ગમાર હતા, અને શહેરમાં આવ્યા, શહેરની રીત વાત જોઈ, આપણાથી પહેલાં આવ્યો હોય એણે આપણને સમજાવ્યું, આપણાથી સિનિયરોએ આપણને સમજાવ્યું કે આવી રીતે જીવન જીવાય, આવા વસ્ત્ર પહેરાય, આવી રીતે બોલાય. જેને ઓછી ખબર પડે છે એને કહેવાય ગમાર. તો એવા માણસોને તમારે સમજાવવું પડે, શીખવાડવું પડે. પરબારો ઓર્ડર કરો, હે અનાજ ખાચો કે કાચ ખાચો, ખબર નથી પડતી? આમથી આમ કરાય, ખબર નથી પડતી? એમને નહીં ખબર પડે, ડરી જશે, બી જશે. પણ એને તમે ટ્રેન કરો તો કદાચ કાલ તમારાથી પણ ઊંચા સ્થાન પર જઈને બેસે એટલો તૈયાર થઈ જાય. એટલે ગમારને તાળવો જોઈએ, એ અધિકારી છે. એને તમે શિક્ષણનો અધિકાર, હું તો કહું શિક્ષણ કહેવાય. તાળનાનો મતલબ થાય શિક્ષણ, તાળનાનો મતલબ થાય શિક્ષા, શિક્ષણ. શિક્ષણ વિના કોઈ સુધરે. તો ગમાર. હવે આવે શુદ્ર. તો શુદ્ર માટે આપણે સૌથી પહેલા થોડી વાર માટે બધા જ એકદમ કોરા થઈને બેસી જશે. ખાલી માનવ છો આપણે માનવ છીએ એટલું જ સમજવું. કોઈ જ્ઞાતિ જાતિમાં કોઈ નહીં. હવે આ જે ચાર છે એ વર્ણ છે, અને આ ચારેય વર્ણ ફક્ત સનાતનમાં જ આવે એવું નથી, ફક્ત હિન્દુમાં જ આવે એવું નથી. જ્યાં જ્યાં માનવ જાત છે એ દરેક માનવ જાતમાં, પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, પારસી હોય, ફ્રેન્ચ હોય, જે હોય તે, જ્યાં જ્યાં માનવ જાત છે એ બધી જ માનવ જાતમાં આ ચાર વર્ણના માણસો હોય. ચાર વર્ણના માણસો હોય. ચાર વર્ણમાં ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે વર્ણ એટલે રંગ થાય. વર્ણનો અર્થ રંગ થાય, અને રંગનો અર્થ સ્વભાવ થાય, કે કોણ કયા સ્વભાવનો છે એના ઉપર આધાર. તો હવે સ્વભાવ, અને હા એક વસ્તુ ખરી કે આપણે એમ કહીએ કે તો ભાઈ આ જ્ઞાતિમાં જ કેમ વધારે લોકો આવા દેખાય છે, આમાં જ કેમ આવા વધારે દેખાય છે? તો એનો જવાબ પણ છે. આપણે અત્યારે પેલામાં કહીએ છીએ ને, અંગ્રેજી ભાષામાં શું કહે, જીન્સ. જેવી રીતે કોઈ આપણે ભેંસ લેવા જઈએ તો ભેંસ, જે ભેંસ સૌથી વધારે દૂધ આપતી હોય એ ભેંસના વેલાની પાડી જ આપણે પસંદ કરીએ. અને પછી એ પાડીને જ્યારે શું કહેવાય, બટલાવાની હોય, બટલાવાની મને ભાષા નથી ફાવતી, પણ એ પાડીને પાછું જ્યારે ભેંસ બનવાનું ત્યારે એના માટે પાડો પણ ઉત્તમ કુળનો જ ગોતવાનો, કે જેનાથી કરીને એની નીચે જે વંશ થાય એ ભેંસ પાછી એનાથી સવાઈ થાય. પણ એનો અર્થ એવો નથી કે બધા જ એક સરખા હોય. સમય અનુસાર ઈશ્વર કૃપાથી દરેકમાં પરિવર્તન આવતું હોય છે, અને કોઈ જગ્યા એવી નથી
કે જ્યાં સંત ન હોય, ભગત ન હોય, જ્યાં દરેક સ્વભાવ ન હોય, બધી જ જગ્યાએ બધા જ સ્વભાવના માણસો હોય, અને બધી જ જ્ઞાતિમાં બધા જ સ્વભાવના માણસો. તો ક્ષત્રિય સ્વભાવ એટલે કે જેનામાં સત્તા કરવાની કે સત્તા ભોગવવાની આવડત હોય, સત્તા કરવાની જેનામાં દરેક રીતે તૈયારી હોય, યુદ્ધમાં જેની છાતી ડગમગે નહીં, જેનો હાથ કાપે નહીં, જેને યુદ્ધ જોઈને સુરાતન ચડે, એ ક્ષત્રિય સ્વભાવનો માણસ. ભલે એનામાં તાકાત ન હોય, કદાચ એ અશક્ત માણસ હોય, બીમાર માણસ હોય, પણ છતાંય યુદ્ધનું રણસિંગું વાગે અને એના શરીરમાં જનૂન છળે તો સમજવું કે ક્ષત્રિય છે. દરેકના પોતપોતાના સ્વભાવ હોય છે. જેમ સ્ત્રી હોય અબળા, તમે જુઓ કે બધી જ રીતે પુરુષ કરતા શક્તિમાં, શારીરિક શક્તિમાં નબળી હોય એટલે આપણે એને અબળા કહીએ છીએ. પણ છતાંય નવરાત્રિ આવે અને ગરબાની રમઝટ બોલે, આખી રાત એ ગરબા ગાય તો પણ ન થાકે, અને તમે 4 રાઉન્ડમાં થાકી જશો, ગમે એવા 5 હાથ પૂરા હોય તો. કહેવાનો ભાવાર્થ કે આ છે ક્ષત્રિયનો સ્વભાવ. બ્રાહ્મણનો સ્વભાવ ગમે ત્યાંથી આ બ્રહ્માંડનું મંથન કરવું, 4 વેદમાં એમનું ધ્યાન પડવું, દરેક શબ્દ ઉપર એમનું ધ્યાન ત્યાં પડવું. એમની પવિત્રતા એટલે એમના વિચારોની શુદ્ધતા, દરેક શ્લોક ઉપર એમની પકડ, અને આ બ્રહ્માંડની રચનાના ગુહ્ય રહસ્ય જાણવા અને લોકોમાં પીરસવાનો જેનામાં સ્વભાવ હોય એને બ્રાહ્મણ કહેવાય. આ બ્રહ્મને જે મથે એને દોહે અને એમાંથી પછી જે દૂધ નીકળે એ બધાને પાય, એનું નામ બ્રાહ્મણ કહેવાય. પછી વેશ્ય ન તો બ્રહ્મને મથવામાં પારંગત હોય, ન યુદ્ધભૂમિમાં લડવાને પણ સમર્થ હોય. ભલે એનામાં શક્તિ હોય, શક્તિ કદાચ ક્ષત્રિય કરતાં વધારે હોય એનામાં શારીરિક શક્તિ, પણ એ યુદ્ધના મેદાનમાં લડી ન શકે. એને યુદ્ધ જોઈને સુરાતન ન ચડે, ને કદાચ ચડે તો થોડી વારમાં એને એમ થાય કે આ બધું નથી કરવું, આ બધું આપણાથી ન થાય. એટલે એ પૂરો પહોંચે નહીં ત્યાં સુધી, અને અધવચ્ચેથી એને અટકવું પડે, અધવચ્ચેથી અટકે તો એની હાર થાય. એટલે એ વેશ્યનો સ્વભાવ નથી. વેશ્યનો સ્વભાવ છે કંઈ પણ વસ્તુનું સર્જન કરવું, કોઈ પણ જ્ઞાતિમાં હોય, જે વેપાર કરી શકતા હોય, જે ખેતી કરી શકતા હોય, જે કંઈક નવું સર્જન કરી શકતા હોય, નવી કંપની ઊભી કરી શકતા હોય, નોકરો ચાકરો રાખીને કામ કરાવી શકતા હોય, દાન આપી શકતા હોય, એ બધા જ વેશ્ય છે. એ વેશ્ય છે. જેમ આગળ કહ્યું એમ કે બ્રહ્મને મથીને બ્રહ્માંડના ગુહ્ય રહસ્યો પકડી શકતા હોય અને પીરસી શકતા હોય, એ બ્રાહ્મણ સ્વભાવના લોકો છે. અને જે ખોટું જોઈને, અન્યાય જોઈને, અને જેનું લોહી ધગધગી જતું હોય, જેને યુદ્ધનું મેદાન જોઈને જુનૂન ચડતું હોય, એ ક્ષત્રિય સ્વભાવના માણસો છે. પછી કોઈ પણ જ્ઞાતિમાં. અને શુદ્ર એટલે જેનામાં શક્તિ છે, જેનામાં આવડત છે, જે સજ્જન છે. હા,
આ ચારેય વર્ણોમાં દુષ્ટ અને સજ્જન આ બે પ્રકાર તો હોય જ છે. દુષ્ટ એટલે બધું જાણવા છતાં પણ કેમ કામ બગાડવું એનું નામ દુષ્ટ. અને સજ્જન કંઈ ન જાણવા છતાં પણ કેમ કોઈ કામ સુધારવું એનું નામ સજ્જન. તો શુદ્ર સ્વભાવના માણસોમાં શક્તિ તો પુષ્કળ હોય. કદાચ 5 જણા બાથમાં આવી જાય તો એને ભીસી નાખે એવી તાકાત હોય. અરે મોટા મોટા લોઢાના મશીનો ઉપાડવાની ક્ષમતા હોય. પણ જેનામાં લડવાની હામ ન હોય, જે લડી શકે એમ ન હોય, જેનામાં બ્રહ્મત્વને બ્રહ્મ તત્વને જાણવાની ક્ષમતા ન હોય, કોઈ કે એને કરે. સજ્જન હોય પણ પોતે પોતાના મતથી બ્રહ્મ તત્વને મથી શકે એમ ન હોય, જે પોતાની ક્ષમતાથી કંઈ પણ સર્જન કરી શકે એમ ન હોય, અને ફક્ત બીજાના આધારિત હોય, જે કોઈના હાથ નીચે કામ 10 માણસનું એકલો કામ કરી શકે એમ ન હોય, પણ સ્વતંત્ર કરી શકે એમ ન હોય, બીજાને આધીન કરી શકે એમ હોય, એના સ્વભાવમાં નબળાઈ હોય, પોતાનામાં સાહસ વૃત્તિ ન હોય, અમુક દિશામાં એમનું મગજ ચાલતું ન હોય, કંઈક સર્જન કરવું હોય તો અમુક સાહસિકતા ન કરી શકતા હોય, કદાચ સમજતા હોય તો સાહસિકતા ન કરી શકતા હોય. ટૂંકમાં કહું તો આવા સ્વભાવના લોકોને શુદ્ર કહેવાય. પછી એ કોઈ પણ જ્ઞાતિમાં હોય, કોઈ પણ જાતિમાં હોય, જેનો સ્વભાવ આવો છે એને શુદ્ર કહેવાય, કે જે ફક્ત જેની કુશળતા માહિરતા કોઈની સેવા કરવામાં છે, તો આ છે શુદ્ર. એટલે કે ખાસ કરીને કોઈ દુકાનોમાં, કોઈ કંપનીઓમાં, ખેતરોમાં જે ટૂંકમાં મજૂર કહીએ તો ચાલે, મજૂરમાંથી જે શેઠ બની શકે એમ હોય એ તો બની જ જાય. એ વેશ્ય સ્વભાવનો હોય, વેશ્ય સ્વભાવનો હોય એટલે મજૂરમાંથી શેઠ બની જાય. ક્ષત્રિય સ્વભાવનો હોય તો મજૂરમાંથી નેતા બની જાય, અને બ્રાહ્મણ સ્વભાવનો હોય તો મજૂરમાંથી પંડિત બની જાય, મોટો સંત બની જાય, ભગત બની જાય. પણ મજૂર સ્વભાવનો હોય તો એને ગમે ત્યાં એ નોકરી કરવા જાય, ધારો કે તમારી ત્યાં નોકરી કરવા આવે તો એને આપણે ટ્રેન કરવું પડે, એને શીખવાડવું પડે, એને સમજાવવું પડે. અને જો એને સમજાવો, એને શીખવાડો, એને શિક્ષણ આપો તો એ તમારા કરતાં સારું કામ કરીને આપે. એટલે શુદ્ર. હવે પશુને તમે ટ્રેન કરો, કૂતરાથી માંડીને, કૂતરાને ભલે પશુ ન કહેવાય પણ ગાય, ભેંસ, બકરી આ તે તમે એને ટ્રેન કરો કે ભાઈ સાંજે 7 વાગે એટલે ખોળ ભરાઈને તગારો આવી જાય, ત્યાં એને ખોળ ખાવા આવી જ જવાનું, એટલે આવી જ જાય. પછી રોજ દોવાનું હોય એટલે 1-2 વખત તમે એને થોડી લાકડી કે ગમે તે રીતે અડકારો કે આ તે કરો, એટલે પછી રોજ ટ્રેન થઈ જાય કે ભાઈ આ ભાઈ દેગડું લઈને આવે છે દોવા, એટલે મારે આમ જ ઊભું રહેવાનું છે, એટલે દોવાનું છે, શાંતિથી ઊભી રહે જ્યાં સુધી દોવાઈ જાય ત્યાં સુધી. પછી એને ખબર જ હોય આ દોવાઈ જશે એટલે મારા વાછરુંને મૂકશે, પછી મને આ ઘાસ આપશે, પાણી આપશે, બધી જ એને પછી ખબર પડી જાય. એને તૈયાર કરવી પડે. બળદ હોય તો બળદને પણ એવી રીતે ટ્રેન કરવું પડે. પછી બળદ તમારે એને હાંકવો ન પડે, એકદમ હાથે જ આવી જાય. ખેતરેથી કે વાડીએથી ઘરે આવવું હોય તો
તો એને રાસ પકડીને આમ ખેંચવો ન પડે, એ હાથે જ ઘરે આવી જાય, કેમ કે ટ્રેન થઈ ગયો છે. અને એ અધિકાર છે એનો. તમે એને ટ્રેન ન કરો તો એને કેવી રીતે ખબર પડે? તમે ફક્ત લાકડીઓ મારો તો એને ખબર પડે? તમારા સેવકને ફક્ત લાકડીઓ મારો તો સેવક કામ કરી આપે? નહીં. આ ચર્ચા આપણે આગળ થઈ ગઈ એટલે વિડીયો લાંબો થઈ જાય છે. તો હવે આવ્યું નારીની વાત. નારી એટલે માતા નહીં, બેન નહીં, દીકરી પણ નહીં. દીકરી પણ તૈયાર એને ટ્રેન કરતા જ હોય નાનપણથી, પણ એ પણ નહીં. ફઈ પણ નહીં, દાદી પણ નહીં. તો કોણ નારી? નારી એ જેને નર પરણીને લાવે. નવે નવો નર પરણે અને પરણીને જે નાર ઘરમાં આવે એ નારી. હવે એ નારી તમારા ઘરમાં આવે અને તમે પરબારા એને મારવા મળો તો એ નારી રે ભાગી જાય. અને ન ભાગી જાય તો કદાચ પહેલાંના જમાનામાં ભગાતું નહીં તો ડરી જાય, ડરીને મરી જાય, તો તમારું કુળ ચાચવે નહીં. પણ એ નારીને ધીમે ધીમે તમે ટ્રેન કરો કે બેટા આપણા ખાનદાનના આવા રિવાજો છે, તમારા પતિને આવું ભાવે છે, તમારા સસરાને આવું ભાવે છે, એને આવી રીતે જોઈએ છે, આપણે આવી રીતે કરવાનું, આવી રીતે કરો તો આમ થાય, આવી રીતે કરો તો આમ થાય, આપણો વ્યવહાર આમની સાથે છે, ત્યાં વ્યવહારમાં જેવું પડે, જઈએ તો આમ થાય, ત્યાં આવી રીતે બોલવાનું, આ લોકોની સાથે આપણે આવો વ્યવહાર છે, આની સાથે આપણે આટલા ભાગ પાડ્યા હતા, આ ભાગમાં આણે આ લીધું હતું, આ ભાગમાં આણે આ દીધું હતું, આ ભાગમાં એને અહીંયા અન્યાય કર્યો હતો, અહીંયા આપણાથી અન્યાય થઈ ગયો હતો. આ બધું જ જ્ઞાન, બધી જ તૈયારી, આપણે પૈસા અહીંયા મૂકીએ છીએ, અહીંયાથી લઈએ છીએ, બધું જ. અને પછી તૈયાર થઈ જાય ને ચાવી સાસુએ વહુના હાથમાં આપે એટલે એ ઘર ખાનદાનની લક્ષ્મી થઈ જાય. એટલે નારીને પણ તૈયાર કરવી પડે. મૂળ આના પર ચર્ચા કરીએ તો સવાર સુધી થાય. અને બોલવામાં મારાથી કોઈ ભૂલ થઈ હોય, મારી જીભ લપસી હોય, જોકે ઈરાદો તો બધા સારો જ હતો, પણ છતાંય હરી ઈચ્છા અને ગુરુએ જે બોલાવ્યું એ બોલ્યો છું. આપ સર્વ મને આપનો બાળ સમજી અને ક્ષમા કરજો. હું એટલું જ માનું છું કે મારો તુલસીદાસ ક્યારેય કોઈના પ્રત્યે ખરાબ ન લખે, ક્યારેય ન લખે. એટલે આ સોપાઈ છે એ અપમાનિત કરવાની યોગ્ય નથી. આ ચોપાઈને તો માથે ચડાવવા જેવી છે. ઢોલ ગવાર શુદ્ર પછુનારી, સકલ તાડના કે અધિકારી. એટલે અને તાડવા તો બધાને પડે, થોડા થોડા થોડા, પણ આ તો જે વધારે યોગ્ય હોય એનીમાં કવિ લોકો એનું લખે, બધાનું તો કેમ લખાય? બાકી તો આપણા ઘરમાં નાનું બાળક આવે તો એ પણ તાડનાનું અધિકારી છે. એને પણ આપણે શિક્ષણ આપવું પડે, એને ટ્રેન કરવું પડે, પાપા પગલી ભરતા ચલા શીખવાડવું પડે, બધું જ શીખવાડવું પડે, બોલતા શીખવાડ, બોલો બેટા, મમ્મી, બોલો પપ્પા, બધું જ શીખવાડવું. એટલે અને કદાચ અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો અમારું પણ ધ્યાન દોરીને અમને પણ તાળવા પડે. એટલે કદાચ મારાથી કોઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટમાં મને પણ શિક્ષણ આપજો. મારી ભૂલ થઈ હોય ત્યાં મારું પણ ધ્યાન દોરજો. તો જ હું એક ઉત્તમ ઢોલ જેવો કે ઉત્તમ ગમાર જેવો કે શુદ્ર પશુ નારી જેવો બની શકું, ઉત્તમ બની શકું. તો આપ સૌને જય સિયારામ, જય ગુરુ કી ગયું શ્યામજી.